નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હવેથી આરએસએસના કાર્યક્રમોમાં પણ સરકારી કર્મચારીઓ પણ થઈ શકશે સામેલ, હટાવ્યો 58 વર્ષ જૂનો પ્રતિબંધ। બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને 33% અનામત આપવાનો દાવો કર્યો હતો, પરંતુ તે કરી શક્યું નથી। યુપીમાં ભાજપને ઓછી બેઠકો મળતા યોગી એકલા પડ્યા, અંદરો અંદર જ રસાયો વિપક્ષ। પેપર લીક મામલે લોકસભામાં હોબાળો, રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન આમને સામને। કર્ણાટકના બેલારી જિલ્લામાં તીર્થ સ્થળે જઈ રહેલા હિન્દુ તીર્થયાત્રીઓને અટકાવી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ। બંગાળમાં બાંગ્લાદેશીઓને આશ્રય આપવા માટે મમતાએ યુએન કરારનો આપ્યો હવાલો। આઈટી કંપનીમાં દૈનિક કામ કરતા લોકોને 10 કલાકના સમયમાંથી વધારીને 14 કલાક કરવાના કર્ણાટક સરકારના વિચારણા। ભારત ચીન પાસેથી શીખે અને રોજગારી પેદા કરવાનું આર્થિક મોડેલ ઊભું કરે, નીતિન ગડકરીની સલાહ। મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઇનકાર, નીતિશ કુમારને મોટો ઝટકો। ખાણીપીણીની દુકાનો પર નામ લખવાનો ભાજપની સહયોગી પાર્ટી એલજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનો વિરોધ। મહિલાઓ માટે 1000 રૂપિયા 24 કલાક મફત વીજળી, સુનીતા કેજરીવાલે હરિયાણા માટે 5 ગેરંટીઓ લોન્ચ કરી। હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે મોબાઈલ નંબર પણ લખવા પડશે। ઓબીસી જન આક્રોશ યાત્રા મહારાષ્ટ્રમાં આજથી શરૂ, લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારે કરશે નેતૃત્વ। જનનાયક જનતા પાર્ટીના પ્રમુખ અજયસિંહ ચૌટાલાએ કહ્યું, કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાની પાસે ટિકિટ કન્ફર્મ નથી। ઇઝરાયેલે યમનમાં હુતી લશ્કરી મથકો પર કર્યો જોરદાર હુમલો, 80 થી વધુ ઘાયલ। સુરતમાં વ્યાજખોરોમાં ફફડાટ, ગૃહમંત્રીના હસ્તે પીડિતોને 1 કરોડથી વધુની મૂડી પરત કરાઈ। હરિયાણા માટે આપની 5 ગેરંટી પણ શિક્ષણ મંત્રી સીમા તીખાનો વળતો પ્રહાર, કહ્યું, અણા હજારેના મૂલ્યો તેમને જેલમાં જતા ન રોકી શક્યા, તે શું મોડલ આપશે? કેજરીવાલને જેલમાં મારવાનો પ્રયાસ, આપ નેતા સંજય સિંહે લગાવ્યો મોટો આરોપ। મીટિંગ હોલમાં અજીત પવારની એન્ટ્રી થતાં શરદ પવારે કર્યું હેરાનભર્યું કામ, પોતાની ખુરશી છોડીને ઊભા થઈ ગયા। યુપી સરકારના નેમપ્લેટના આદેશ સામે કોર્ટ જશે, જમિયત ઉલ્લેમા દિલ્હીમાં બેઠક બોલાવી। શરદ પવાર બાદ હવે કોંગ્રેસે પણ ઉદ્ધવ ઠાકરેના નામ પર વિધાનસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। આવતીકાલથી સાંસદનું ચોમાસું સત્ર, નાણામંત્રી સીતારમણ 7મી વાર બજેટ રજૂ કરી મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે। બાંગ્લાદેશમાં અનામત આંદોલન ઉગ્ર બન્યું, શૂટ એન્ડ સાઇડનો આદેશ આપ્યો। દુકાનો આગળ નામ લખવાના આદેશને વ્રજના સંતોનું સમર્થન, કહ્યું, નામ સાથે આધાર કાર્ડ લગાવો। એનસીઈઆરટીએ ધોરણ 6ના પુસ્તકોમાં કર્યો મોટો બદલાવ, હવે વિદ્યાર્થીઓ ભણશે મહાભારત અને પુરાણ। ચાંદીપુર વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ, ગુજરાતમાં કુલ 73 કેસમાં 27 બાળકોના મોત। બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે આજે કોલકાતા મંચ પર હશે અખિલેશ યાદવ। પ્રશાંત કિશોર 2025માં 243 બેઠક પર લડશે વિધાનસભા ચૂંટણી, 2 ઓક્ટોબરે જન સુરાજ પાર્ટીની કરશે સ્થાપના। ઝારખંડમાં 10 વિધાનસભા મત વિસ્તારમાં 100%થી વધુ મુસ્લિમ મતદાન થયું। મમતાની રેલીમાં અખિલેશ યાદવે કહ્યું, મોદી સરકાર ટૂંક સમયમાં પડી જશે। મોદી અને શાહનું આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું, 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત। પૂર્વ મંજૂરી વિના તપાસ માટે સીબીઆઈને નો એન્ટ્રી, ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં કાયદો લાગુ કરતા ખળભળાટ। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું આહવાન, કુદરતી ખેતી પર સરકાર આપશે સબસિડી। પાટીલના એક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ, ધર્મેશ શાહને કોષાધ્યક્ષ અને એએમસી પ્રભારી પદેથી હટાવ્યા। ઈડીની હરિયાણામાં મોટી કાર્યવાહી, કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની કરી ધરપકડ। ચાંદીપુર વાયરસે મચાવ્યો હાહાકાર, ગુજરાતમાં 58 કેસ નોંધાયા, મૃત્યુના આંકમાં વધારો।
જગનમોહન રેડ્ડીએ પીએમ મોદીને કરી ટીડીપીની ફરિયાદ. મુસ્લિમો પ્રત્યે નફરત દર્શાવે છે કાવડ માર્ગ પર દુકાનોની નેમ પ્લેટ નીમ પર ભડક્યા ઓવેસી. ડેડિયાપાડાના ધારાસભ્ય શેતરાજ વસાવા લીમખેડા સર્કિટ હાઉસ ખાતે આપ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, રત્ન કલાકારો બન્યા બેરોજગાર. ગુજરાતને ધમરોળી નાખશે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર, હવામાન વિભાગે આપ્યું વરસાદનું એલર્ટ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યારે બનશે વડાપ્રધાન, વિકાસ દિવ્ય કીર્તિએ કરી દીધી ભવિષ્યવાણી. ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર, અમિત ચાવડાના વાયરલ પત્રિકાને લઈને નીતિન પટેલ પર પ્રહાર. ઉદ્વે સાથે વિખવાદ વચ્ચે કોંગ્રેસથી પણ નારાજ શરદ પવારે પહેલી વખત કાઢ્યો ગુસ્સો. કેશવ મોર્યા સીએ યોગી અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સામે ખેલ ખેલી દીધો સપાએ. યોગી આદિત્યનાથ આગામી કેટલા મહિનામાં તેમની ખુરશી ગુમાવશે. યુપીમાં ભાજપની ખેંચાતાણને લઈને સપ્પાની સોશિયલ મીડિયા પર પોસ્ટ. ભાજપના 2 સાંસદો ટીએમસીમાં જોડાશે. કુણાલ ઘોષના દાવાથી બંગાળ હસમસી ગયું. સરકારે આપી ખેડૂતોને મોટી ખુશખબર, કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવામાં આપશે 50%ની સહાય. ઝારખંડમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, પ્રગતિનો કોઈ અંત નથી, હજુ ઘણું કરવાનું બાકી છે. 17,000 વિદ્યાર્થીઓ નાપાસ થવાથી કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલનો પર્દાફાશ, વિરેન્દ્ર સચદેવાનો આક્ષેપ. ભાજપના સહયોગીઓએ યોગી સરકારના નિર્ણય પર વ્યક્ત કરી નારાજગી. કેશવ પ્રસાદ મૌર્યએ પાડી દીધો ખેલ, સીએમ તરીકે યોગી હવે થોડા દિવસના જ મહેમાન. એસપીના દાવા પર ખળભળાટ. ખેડૂતો માટે ખુશખબર, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 ને બદલે 12,000 રૂપિયા સરકાર નવા બજેટમાં આપે તેવી શક્યતા. ચિરાગ પાસવાને કહ્યું, જાતિ કે ધર્મના નામે કોઈ વિભાજન થાય ત્યાં હું સમર્થન કરતો નથી. કોર્ટના આ નિર્ણયથી યુસીસીને ખોટો કહેનારા માટે બોધપાઠ, લિવિંગ રિલેશનશીપમાં રહેલા લોકો માટે ખુશખબર. સોના ચાંદીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો, સોનામાં 800 અને ચાંદીમાં 2,000નો કડાકો નોંધાયો. પૂર્વ મંત્રી અનિલ દેશમુખે કહ્યું, ભાજપના ઘણા ધારાસભ્યો શરદ પવારના જૂથમાં જોડાવા માંગે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ યથાવત રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ થશે ફેરફાર. ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેશન સાથેની પ્રોડક્ટ વેચનારાઓ સામે કરશે કાર્યવાહી, યોગી સરકારનો આદેશ. 2 દિવસમાં 830 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશ્યા. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનની આગમાં 32 લોકો હોમાયા, 2,000થી વધુ ઘાયલ, ઇન્ટરનેટ સેવાઓ બંધ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સપા સાથે ચૂંટણી લડશે. પાલિકાની ચૂંટણીમાં પણ સપાની એન્ટ્રી થશે. રાજસ્થાનની ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, જયપુરમાં બંધ થશે મટનની દુકાનો અને કતલખાના. હેમંત શર્મા બિસ્માએ કહ્યું, પાર્ટીના કામ માટે ઝારખંડ આવી રહ્યો છું, મને કોઈ સુવિધા આપશો નહીં. સરકારે શરૂ કરી નવી યોજના, માત્ર 5 રૂપિયામાં શ્રીમકોને ભાડે મળશે ઘર. ગુજરાતના 4 મોટા શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં. હવે રાશન કાર્ડની દુકાન પર માત્ર ઘઉં, ચણા અને ચોખા જ નહીં મળે, તેના બદલામાં ફસલ વીમા, કિસાન ક્રેડિટ કાર્ડ, આયુષ્માન ભારત, શ્રમ યોગી પેન્શન, ઉજ્જવલા યોજના જેવી તમામ પ્રકારની નાની મોટી સુવિધાઓ પણ મળશે. ગુજરાત પર આવશે મોટું સંકટ, ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે, આંબાલાલ પટેલની આગાહી. ગેંગસ્ટર અતિકની 50 કરોડની જમીન જપ્તે કરી સરકારના નામે કરાઈ.